હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચેનલમાં નવા છો, પહેલી વાર ડબલ મિનિંગ જોક્સ મારા મુખેથી સાંભળવા આપ શ્રી અહીં પધારેલ છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનનો ઘંટડો દબાવી દો. એલાએ નીલિયા, ઝેનકા, ભાવલા, સૂર્યા, દીપકા, રવિડા, ચિરાગ્યા, લાલા અને મારા વાલા ભાવલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મને એક દાદા કહેતા હતા કે શિવરાત્રી લોગી ઠંડી પડશે થોડી ઘણી, પછી સાવ ઠંડી વહી જશે. ધાણી અને ખજૂર ખાવાથી લોહી સરસ જાડું બનશે અને મજા આવશે. પત્નીએ કીધું, આ કૂતરાઓ કૂતરી હારે કામકાજ કરતી વખતે કૂતરીની ઓલી કેમ ઊંઘે છે હેઠે આમ? તો તરત જ ઘરવાળાએ કીધું કે એ એટલે ઊંઘતા હોય કે એને ખબર પડી જાય કે કૂતરી કોઈ બીજા પાસે ગઈ નહોતી ને કરાવવા કામકાજ જધાવા. ઘરવાળી બોલી, સારું છે પુરુષોને આવી બુદ્ધિ નથી આપી કે ઊંઘીને ખબર પડી જાય ક્યાં ક્યાં જઈ આવી છે. એટલું જ બોલીને ત્યાં પતિ બિચારો બેહોશ થઈ ગયો, બધું સમજી ગયો. એક કાકા કાપડની દુકાને ગયા. ત્યાં ઉભેલી એક સેલ્સ ગર્લને પૂછ્યું, આ કાપડનો શું ભાવ છે? ઓલી છોકરી કે એક વારના 100 રૂપિયા. કાકા કે એક વારમાં બ્લાઉઝ ઉતરે? છોકરી કે કાકા કારીગર હારો હોય ને તો બ્લાઉઝ તો હું ઘાઘરોય ઉતરે. આ એક વારના કપડાની વાત છે, તમે જે સમજ્યા ને ઈ જ. એક નાનું કૂગું કપલ હનીમૂન કરવા માટે હોટલમાં ગયા, 5 સ્ટાર હોટલમાં. ત્યાં જઈને ઘરવાળાએ ઘરવાળીને પૂછ્યું, તું શું લઈશ દીકુડી મારું? તરત પત્નીએ કીધું, હું પહેલા તો તમારો પોપટ લઈશ. તરત જ ઘરવાળાએ કીધું, શું બકવાસ કરસ, આવું કેમ બોલસ? આયા તો ઘરવાળી કે અહીંયા ભજન કીર્તનનો પ્રોગ્રામ કરવા લાવ્યો છો? પોપટ જ લઈશ તારો. હા 25 વારની ભૂખ છે, ભાંગી નાખ મારી ભૂખને. તરત જ ઘરવાળાને ખબર પડી ગઈ કે મને હવસની પૂજારણ સાથે પરણાવી દીધો લાગે છે. હું તને સેડાનો ગાભો લાવી દઉં, 1 મિનિટ વચ્ચે પૂછ કર. તમે ધરાઈ ગયા ને ઘરવાળીથી, એટલે બારે બધે મોઢા મારો છો ને. અમને પૂછીને તો ઘોડે ચડ્યા નહોતા, હવે રોજ તમને દાળ ભાત ખાવા નથી ગમતા. રોટલી તો એકને કાલે પણ શાક તો અલગ અલગ જોઈને. આમાં રોટલી ઘરવાળો અને શાક એટલે ઘરવાળી. રોજ એકને એક શાક ના ભાવે. એકવાર લાલો ગામના પાદરે બેઠો હતો, વડલાની નીચે. ગામની બાઈઓ આવતી જાતી હોય એને જોતો હતો. એટલી જ વારમાં એક કાકા આવ્યા, એને કીધું કે હું કરસ લાલા? પછી કાકા અચાનક દોડવા માંડ્યા. તો લાલો કે પણ હું છે? અલા 2 મિનિટ ઉભા તો રહ્યો, વાતું તો કરો. કાકા કે અલા મારે જવું જોશે, તારી કાકીનું વીપડું છે, મારે જવું જ જોશે. તો લાલો કે કાકા આ ઉંમરે હવે સારું ન લાગે. તો કે અરે ગાંડા, એને ઉપવાસ રાખ્યો છે, એને ફરાળ ખાવું છે ને ચક્કર આવે છે, વીપડો છે એમ, બીજું કાંઈ નહીં. ફરાળી શોટ મારવા ગયો મારો બેટો. એકવાર ઘરવાળીએ ઘરવાળાને કીધું કે હું રસોડામાં કામ કરતી હોય ને, રોટલી વણતી હોય, શાક વઘારતી હોય તો આવીને મારા કમરમાં ચીટિયા ન ભરો ને આમ અડપલા બધે ન કરો વાહામાં. કાલથી હું ખુલ્લું બ્લાઉઝ પહેરવાનું જ મૂકી દઈશ. મને પછી મન થાય છે ને કામમાં મન નથી લાગતું. તરત ત્યાં કામવાળી બોલી, સાચી વાત છે શેઠાણી, શેઠને કયો, પછી આપણું મન કામમાં ક્યાંથી જોટે. એટલે એનો ઘરવાળો કામવાળીને ઘરવાળીને બધાને અડતો ફરતો હતો. ઘરમાં ન હચવાય આવા ઘરવાળા. પત્નીએ કીધું, ક્યાં છો? કેટલી વાર લાગશે તમારે હવે? પતિ કે રસ્તામાં છું, 10 મિનિટમાં હાલ હું પહોંચ્યો. પત્ની કે તો 1 લીટર દૂધ લેતા આવજો. પતિ બોલ્યો, તને ખબર તો છે તારા દૂધ સિવાય હું બહારનું કોઈનું દૂધ નથી પીતો. પત્ની બોલી, ઘરે મહેમાન આવ્યા છે, એના આટલું ચા બનાવી છે એટલે 1 લીટર દૂધ મંગાવ્યું છે. તમે કહેતા હોય તો એને ટી શર્ટ ઊંચું કરીને પાવા માંડો. બહારના દેશમાં કોઈ બીમારને મળવા જાય ને ત્યારે જલ્દી સાજા થઈ જશો, ગોડ બ્લેસ યુ, ગેટ વેલ સૂન, આવું બધું બોલવામાં આવે.
અને આપણે અહીંયા કોઈક બીમાર થઈ જાય ને એટલે શું કે ખબર છે, નક્કી ધંધે લાગી ગયો, નક્કી એના એલ લાગી ગયા, ક્યાંય ભાઈ સીધો જ નથી રહેતો, હું લેવા ગયો છે, એવું બધું બોલે. તમારો ભાઈબંધ દોસ્તાર જ્યારે તમને જ્ઞાન આપતો થઈ જાય અને નાગી પૂગી વાતોમાંથી હારી વાતો મંડન કરવા, એટલે સમજી જાવું કે વડવો મોટિવેશનલની રીલ જોઈને આવ્યો છે, બીજું કાંઈ ન હોય. અને અમુક એવા ભાઈબંધ દોસ્તાર કે આખી જિંદગી આપણા પાસે સારી વાતો કરે અને અચાનક આવીને નાગી પૂગી વાતો મંડે ને કરવા, એમ કેવા મંડે ને હાલ આમ જઈ આવી 300માં જઈ આવી, તો સમજી જાવું કે તમારો ભાઈબંધ પણ તમારી જે મોટો ને જુવાન થઈ ગયો છે. લઈ જાઓ એને પણ મજા કરાઈ આવો. એકવાર ઘરવાળીએ કીધું કે તમે રાત્રે સૂવો છો ને ત્યારે મારી કોર મોઢું રાખીને સૂવો ને, મને આખી રાત બીક લાગે છે, ભૂતના સપના આવે છે. ઘરવાળાએ કીધું તારી કોર મોઢું રાખીને સૂ, પછી મને જ આખી રાત નીંદર ન આવે, હું જ બીત જાઉં, એનું શું, તું ચુડલ જેવી છો નાકટી. કહેવાય છે કિસ કરવાથી ગુસ્સો ઉતરી જાય, કિસ કરવાથી ગુસ્સો ઉતરી જાય, પણ વધારે કિસ કરવાથી કપડાં પણ ઉતરી જાય, એનું શું મારા કલેજા. વેલેન્ટાઇન ડે આવે છે, તમે લોકો વેલેન્ટાઇન ડે માં ધ્યાન ના આપતા, ડાયરેક્ટ શિવરાત્રી મનાવો, મહાદેવના ભક્ત બનો. જો તમે વેલેન્ટાઇન ડે એટલે કે ઓયોમાં તમારી લવરીને લઈને ગયા ને, તો મજા તો તમે બંને કરશો. પછી 14મી ફેબ્રુઆરીએ મજા બંને પક્ષ કરશે અને 15મી ફેબ્રુઆરી છોકરો જેલમાં હશે કે આને મારી યારે આમ કર્યું. મજા એ મેડમે લીધી હોય, એક હાથે તાળી ના વાગે. એટલે તમને કહું છું જરાક બચીને રહેજો, જ્યાં ત્યાં ન ભરાઈ જતા, નહીં તો તમારા મમરા ભરાઈ જશે લવરિયાઓ. હા, દરેક ઘેલ સફા લવરિયાઓને એવું લાગે છે કે એ તો ખાલી મને જ પ્રેમ કરે છે. હટ ગાંડા, જબ તક હે માલ તબ તક હે મોહબ્બત, માલ ખતમ તો મોહબ્બત ખતમ. સાસુએ કીધું વહુ બેટા મને ખુશ ખબર ક્યારે સંભળાવશો, હવે તમે કરો. વહુએ કીધું તમારા દીકરાને કયો ને કે કામ ટોપા પહેરીને ન કરે, ટોપો કાઢીને કરે, એટલે ખુશ ખબર આપો. એકવાર દર્દીને તાવ આવ્યો એટલે ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને કે જો હું દવા લેવા તો આવ્યો છું, પણ મને કડવી દવા ન લખી દેતા હો. તો ડોક્ટર કે તો હું ગુલાબજાંબુ લખી દઉં કે 2 ગુલાબજાંબુ સવારે, 3 ગુલાબજાંબુ રાત્રે ખાજો. અર્થનો અનર્થ કરી નાખીએ. ચલો, એક રમીલાબેન રમલાની રિક્ષામાં બેઠા અને કીધું કેટલા સુધી જશે. રમલો કે પૂરા પૈસા દેશો ને તો છેક અંદર સુધી વયો જાહે. રિક્ષાવાળો ડ્રાઈવર તમે કંઈક બીજું છે એમ છે. ઈ ગંધારી ગોબરી 8 દિવસ સુધી નાતી નથી નાતી, અને નામ એવું રાખ્યું છે મહેક. કોકની બાજુમાંથી નીકળે ને તોય ખબર પડી જાય કે આ મહેકની બગલ ગંધાય છે. લવરિયાઓ, એવી કઈ વસ્તુ છે જે ગામડાવાળા ફેંકી દે છે અને શહેરવાળા સાચવીને રાખે છે? કોમેન્ટ કરીને કહેજો મને. આનો આન્સર હું પરમ દિવસના જોક્સમાં તમને કહીશ. ઉભી રહે છે. આખી રાત કામકાજ કર્યું હો ઘરવાળાએ, અને ઘરવાળીને બઠ્ઠીની પાડી દીધી. ઓલી માંદી પડી ગઈ, 3 દી બાટલા ચડાવ્યા પડ્યા. તરત જ ચોથે દિવસે ડોક્ટરને પૂછ્યું કે ડોક્ટર, મારા ઘરવાળાને ઓલી પાવરવાળી ગોળી તમે જ ખવડાવી હતી ને? હે? તો ડોક્ટર કે હા, મેં જેને આપી હતી. એ મને કહેતા હતા કે મારામાં સ્ટેમિના નથી. કેમ મેડમ, કેવું રહ્યું? તેની ઘરવાળી કે તો ઘરવાળીએ તારી આપી દેવી હતી ને દવા, દીધી તો મને મારી નાખી. અહીંયા એક શરાબીની કિડની ને લીવર ખરાબ થઈ ગયું, ઈ મરી ગયો. મરતા યમરાજાએ પૂછ્યું હાલે અંતિમ ઈચ્છા બોલ. તો એમ બોલ્યો કે ભગવાનને કહેજો ને કે મને હવે આવતા જન્મમાં એક જ દાંત આપે, પણ લીવર ને કિડની 32 આપે. દાંત 32નું શું કામ છે? લીવર ને કિડની 32 હોય ને, એક ફેલ થઈ જાય તો બીજું ફેલ થાય ત્રીજું.
દારૂ પીવા માટે દાંતની જરૂર હોતી નથી. તમને છોકરીઓ એમ કહેતી હતી ને કે અમે તમારી વગર મરી જાશું, તમારી વગર જીવી નહીં હકે. આજે 2-3 છોકરાની માં બની ગઈ છે. એકને હેઠે હંગે તો ધોઈ દે છે, એકને ધવરાવે છે અને રસોઈ કરીને સરસ 3 છોકરા પેદા કરીને રહે છે. આજના સરસ મજાના ડબલ મિનિંગ જોક્સ કેવા લાગ્યા? ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો લવરિયાઓ. હેપી વેલેન્ટાઇન ડે. લવ યુ ટુ. ગીલી ગીલી હુપ્પુ.